માત્ર 4માંથી એક પેરેન્ટને જ ખબર છે આ 3 મિનિટ રૂલ વિશે. બેબીની સ્કિન બાથ પછી બહુ જ સોફ્ટ લાગે ને, પણ એ જ વખતે સ્કિનમાંથી વોટર ઇવોપરેટ થવા લાગે છે, જેને ટ્રાન્સએપિડર્મલ વોટર લોસ કહેવાય. રિસર્ચ બતાવે છે કે સ્કિનનું 80% ઓફ ધ મોઇશ્ચર બાથના 3 મિનિટ્સ પછી જતું રહે છે. બેબી સ્કિન એડલ્ટ કરતાં 3 ટાઈમ્સ ફાસ્ટર પાણી ગુમાવે છે. શોકિંગલી 70% ઓફ ધ પેરેન્ટ્સ લોશન મોડું લગાવે છે, એટલે નો રિઝલ્ટ. જે પેરેન્ટ્સ બાથ પછી તરત જ મોઇશ્ચરાઇઝર લગાવે છે, એમના બેબીની સ્કિન 2 ટાઈમ્સ સોફ્ટર અને સ્મૂધર રહે છે. તો હવે કરવાનું શું? બેબી બાથ પછી 3 મિનિટ્સની અંદર થિક ફ્રેગ્રન્સ ફ્રી ક્રીમ લગાવો, જેમાં સેરામાઇડ્સ અને ગ્લિસરીન હોય. આ વોટર લોક કરે છે અને સ્કિનને લાંબા સમય સુધી સોફ્ટ રાખે છે. આ છે 3 મિનિટ રૂલ. નાની હેબિટ, હ્યુજ ડિફરન્સ. બેબીની સ્કિન સોફ્ટ પણ રહેશે અને બોન્ડ પણ સ્ટ્રોંગ બનશે. જો આ માહિતી તમને હેલ્પફુલ લાગી હોય તો લાઇક કરજો, શેર કરજો અને ફોલો તો ચોક્કસથી કરજો. થેન્ક યુ. માત્ર 4માંથી એક પેરેન્ટને જ ખબર છે આ 3 મિનિટ રૂલ વિશે. બેબીની સ્કિન બાથ પછી બહુ જ સોફ્ટ લાગે ને, પણ એ જ વખતે સ્કિનમાંથી વોટર ઇવોપરેટ થવા લાગે છે, જેને ટ્રાન્સએપિડર્મલ વોટર લોસ કહેવાય. રિસર્ચ બતાવે છે કે સ્કિનનું 80% ઓફ ધ મોઇશ્ચર બાથના 3 મિનિટ્સ પછી જતું રહે છે. બેબી સ્કિન એડલ્ટ કરતાં 3 ટાઈમ્સ ફાસ્ટર પાણી ગુમાવે છે. શોકિંગલી 70% ઓફ ધ પેરેન્ટ્સ લોશન મોડું લગાવે છે, એટલે નો રિઝલ્ટ. જે પેરેન્ટ્સ બાથ પછી તરત જ મોઇશ્ચરાઇઝર લગાવે છે, એમના બેબીની સ્કિન 2 ટાઈમ્સ સોફ્ટર અને સ્મૂધર રહે છે. તો હવે કરવાનું શું? બેબી બાથ પછી 3 મિનિટ્સની અંદર થિક ફ્રેગ્રન્સ ફ્રી ક્રીમ લગાવો, જેમાં સેરામાઇડ્સ અને ગ્લિસરીન હોય. આ વોટર લોક કરે છે અને સ્કિનને લાંબા સમય સુધી સોફ્ટ રાખે છે. આ છે 3 મિનિટ રૂલ. નાની હેબિટ, હ્યુજ ડિફરન્સ. બેબીની સ્કિન સોફ્ટ પણ રહેશે અને બોન્ડ પણ સ્ટ્રોંગ બનશે. જો આ માહિતી તમને હેલ્પફુલ લાગી હોય તો લાઇક કરજો, શેર કરજો અને ફોલો તો ચોક્કસથી કરજો. થેન્ક યુ.